નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજ રોજ ન્યૂઝપેપરમાં તમે એક જાહેરાત જોઈ હશે જે કમિશનરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ ACPC દ્વારા દર્શાવવામાં આવી છે. આ જે જાહેરાત છે એ છે DD સેટ એક્ઝામની પ્રવેશ માટેની પરીક્ષા જે ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ફાર્મસી પછીના એન્જિનિયરિંગના બીજા વર્ષ એટલે કે ત્રીજા સેમેસ્ટર માટે ડાયરેક્ટ એડમિશનની એક્ઝામ છે. આ પરીક્ષા 7મી એપ્રિલના રોજ યોજાશે દોસ્તો. 7 એપ્રિલ. DD સેટ એક્ઝામ માટેની જે લાયકાત છે એ લાયકાત ઓલરેડી મેં આગળના વિડીયોમાં ઉલ્લેખ કરેલો છે. જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમા પૂર્ણ કરેલું હશે અથવા તો જે હાલ કરન્ટલી 6ઠ્ઠા સેમેસ્ટરમાં હશે એ તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે એલિજિબલ બનશે. જેમાં માન્ય બોર્ડમાંથી ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને એ જે તે AICT બેઝ હોવું જોઈએ. અરજદારોએ નોંધ લેવી કે લઘુત્તમ પાત્રતા માપદંડની જો પરિપૂર્ણતા થશે તો એની જે કંઈ પણ કમિટી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે એ જ તમારું રહેશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા. રજિસ્ટ્રેશન માટે તમારે નોન રિફંડેબલ ₹250 ભરવાના રહેશે. જે નોન રિફંડેબલ છે, કોઈપણ કેસમાં તમે એ ફી ભર્યા પછી પાછી નહીં મળે. તમારે ડોક્યુમેન્ટ્સ રૂબરૂ આપવાના થાય કે તેની રૂબરૂ ચકાસણી કરાવવાની જરૂર નથી. પ્રવેશ પરીક્ષા અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા કેવી છે? સંપૂર્ણપણે ઓનલાઈન છે દોસ્તો, કશું જ ઓફલાઈન નથી. હવે મેઇન વાત ઉપર આવીએ કે રજિસ્ટ્રેશન માટેની જે વેબસાઇટ છે એ છે gujacpc.admission.nic.in. રજિસ્ટ્રેશન શરૂ થશે 6ઠ્ઠી એપ્રિલથી બપોરના 1 વાગ્યાથી 11 એપ્રિલ રાતના 12 વાગ્યા સુધી. એના માટે ACPC તરફથી અમુક અવેરનેસ પ્રોગ્રામ પણ કરવામાં આવેલા છે જે 7મીથી લઈ 26મી તારીખ સુધી યોજાશે. આપણી RC ટેકનિકલ કોલેજમાં પણ એક અવેરનેસ પ્રોગ્રામ રાખેલ છે જેની નોંધ તમને RCTIની વેબસાઇટ પરથી મળી જશે. તમારી પરીક્ષા માટેનું જે એડમિટ કાર્ડ છે એ તમારે 1 એપ્રિલથી 5મી એપ્રિલની વચ્ચે ડાઉનલોડ કરવાનું રહેશે અને એક્ઝામિનેશનની ડેટ 7 એપ્રિલ 2024 છે અને ટેન્ટેટિવલી રિઝલ્ટ એપ્રિલના ત્રીજા વીકમાં આવી જશે એવું એઝમ્પશન છે. DD સેટના પરીક્ષા કેન્દ્રો તમામે તમામ જિલ્લા 33 જિલ્લા છે આપણા ગુજરાત રાજ્યમાં. દરેકે દરેક જિલ્લાની અંદર તમને આ એક સેન્ટર જોવા મળશે. જે મોટા જિલ્લા છે, જે મહાનગરપાલિકાઓ છે જેમ કે અમદાવાદ, રાજકોટ, સુરત, આ બધે કદાચ નંબર ઓફ સેન્ટર્સ વધારે હશે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હશે. અહીંયા એક મહત્ત્વની વાત બીજી એ છે કે તમારું જે લોગિન પોર્ટલ છે એમાં વિવિધ માહિતી, ડોક્યુમેન્ટ ચકાસણી આ બધી છે એની, એટલે તમારે ફોર્મ ભર્યા પછી એટલીસ્ટ ડેઇલી એક વખત એ વેબસાઇટ જોતા રહેવું. તમારું જે પ્રવેશ માટેનું મેરિટ છે એ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર DD સેટ 2024ના ગુણના આધારે જ તૈયાર કરવામાં આવશે. આ આપણી વેબસાઇટ છે. વેબસાઇટ પરથી તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે, સેન્ટર ચોઇસ કરવાનું છે, એક્ઝામિનેશન, એની ડાઉનલોડ, હોલ ટિકિટ, આ તે બધી જ માહિતી એની અંદર રહેશે. તો દોસ્તો, દરેક જણને આ ઓનલાઈન પ્રોસેસ કઈ રીતે કરવી એ પણ આ વિડીયોની અંદર સમજાવવામાં આવશે. હવે પછીનો જે ફેઝ છે એ આપણે ઓનલાઈન પ્રોસેસ માટેનો જોઈશું. ઇન કેસ ફોર્મ ભરવામાં અથવા તો તમને કોઈ પણ ક્વેરી છે તો ACPCનો એક હેલ્પલાઇન નંબર
24 કલાક કાર્યરત છે, જે છે 07926566000। આ નંબર પર તમે કોલ કરશો તો તમને બધી જ માહિતી મળી જશે. યુ કેન કોલ ઓન ધીસ નંબર. આઈ હોપ ફ્રેન્ડ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન ટુ સે. તો આજ રોજ જાહેરાત આવી ચૂકી છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ ACPC દ્વારા. આ સિવાય DD સેટનો સિલેબસ, એનો રિવાઇઝ સિલેબસ, એની અંદર કઈ ટાઈપના ક્વેશ્ચન્સ હશે, આ બધી જ મેં અગાઉના વિડીયોમાં વાતચીત કરેલી છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો પ્લીઝ એ વિડીયોને પણ એકવાર જોઈ લેજો. અને ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ જે 6ઠ્ઠા સેમેસ્ટરમાં હોય અથવા તો ડિપ્લોમા પૂર્ણ કરી ચૂક્યા હોય તેમના સુધી આ વિડીયો પહોંચે એવો પ્રયત્ન કરજો દોસ્તો. તમારી એક શેર કોઈકના માટે મોટી હેલ્પ બની શકે છે. થેન્ક યુ વેરી મચ.